નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચોમાસાએ એવો પોરો ખાધો કે આગળ વધવાનું નામ જ નથી લઈ રહ્યો। નવસારીમાં નારાજ થઈને બેઠેલું ચોમાસું હજુ 3 દિવસ રિસાયેલું રહેશે। જો કે તેમ છતાં પણ રાજ્યના કેટલાક વિસ્તારો હાલ પાણીથી તરબોળ થતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે। ચોમાસું ચોકડી મારીને બેઠું। હજુ નવસારીમાં જ આરામ ફરમાવશે ચોમાસું। ચોમાસાને આગળ વધતા લાગશે 3 દિવસ। अभी तक जो मानसून है गुजरात के नवसारी तक जो एंटर किया हुआ था वो वहाँ तक बना हुआ है और जो अभी रेनफॉल जैसे आज के लिए दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग कच्छ एरिया में बना हुआ है, जिसके कारण आसपास के एरिया में जो डिस्ट्रिक्ट बताए गए थे वहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया गया है। ચોમાસાએ એવી બ્રેક મારી કે નવસારીથી આગળ જ નથી વધી રહ્યું। હાલ એવી કોઈ સિસ્ટમ નથી જે ચોમાસાને આગળ વધવા માટે પુશ કરે અને માટે જ 11 જૂને ચોમાસું જેવું ગુજરાતમાં પહોંચ્યું ત્યારે જે ખેડૂતો ખુશ થતા હતા તે હવે માયુસ થઈ રહ્યા છે, ખાસ કરીને મધ્ય ગુજરાતના ખેડૂતો। કારણ કે હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તો ભીંજાઈ રહ્યા છે, ક્યાંક મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ખેતરો તળાવ બની રહ્યા છે અને રસ્તા નદી, અને છતાં પણ અસલી ચોમાસા માટે ખેડૂતોએ રાહ જોવી પડશે। 3 દિવસ બાદ આગળ વધશે ચોમાસું। સુરત અને વડોદરામાં ચોમાસું વરસાદની આગાહી। હવામાન વિભાગનું કહેવું છે કે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। પણ સારા સમાચાર એ રહેશે કે નવસારીમાં પલાઠી વાળીને બેઠેલું ચોમાસું આળસ ખંખેરીને બસ થોડા જ કલાકમાં આગળ વધશે। जो इसके आगे बढ़ने का जो नॉर्मल डेट है वो 20 जून के आसपास है। बड़ोदरा और सूरत इन जगहों पे नॉर्मल डेट है, तो अभी ऐसा मतलब पूर्वानुमान है कि इसके आसपास ही यहाँ पे मतलब जो साउथ वेस्ट मानसून की एंट्री होगी इन તો અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય થઈ છે એ અમે આપને જણાવી રહ્યા છે। એક તો આ બે આપ સર્કલ જોઈ રહ્યા છો, એક કેરળ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને બીજું ગુજરાત તરફ થયું છે, એટલે દ્વારકા, પોરબંદર, ભાવનગર સુધી તેની અસર અહીંયા જોવા મળશે। એટલે હાલ પણ જે વરસાદ થઈ રહ્યો છે એ પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે જ આ વરસાદ થઈ રહ્યો છે। તો આ બે એવી સિસ્ટમ જે છે જે અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે અને તેની અસર રાજ્યો પર જોવા મળશે। ફક્ત ગુજરાત જ નહીં કે કેરળ જ નહીં, પરંતુ 7 એવા રાજ્યો છે જેની આ અસર જોવા મળશે ને એ અસરના ભાગરૂપે રાજ્યમાં વરસાદ પણ થશે। એટલે કે ગુજરાતની આસપાસનો આપણે વિસ્તાર જોઈ લઈએ તો મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળશે। આ સાથે જ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો છે, કેરળની આસપાસનો જે વિસ્તાર છે, આ તમામ જગ્યાએ તેની અસર જોવા મળશે અને એના જ ભાગરૂપે, કારણ કે હાલ તો ગુજરાતમાં જે ચોમાસું છે તે નવસારી સુધી જ સીમિત છે, ત્યાંથી આગળ નથી વધ્યું, પરંતુ આવનારા 2 થી 3 દિવસમાં ચોમાસું આળસ ખંખેરશે અને આગળ વધશે। એટલે કે 20 અને 21 જૂને રાજ્યમાં વરસાદ થશે ને એ પણ ભારે વરસાદ થશે। જો કે આ વચ્ચે પણ રાજ્યમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા તેમની નોંધણી તો કરાવતા જ રહેશે। ચોમાસું નવસારીથી આગળ નથી વધતું તેની પાછળના કારણોમાં હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં ભલે વહેલું ચોમાસું બેઠું હોય, પરંતુ ચોમાસું આવ્યું તે નબળું હતું, જેથી તે આગળ નથી વધી શક્યું। જો કે આ વચ્ચે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। વેરાવળમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું। કેટલાય દિવસોથી અસહ્ય બફારો અહીંયા લોકો અનુભવી રહ્યા હતા। જો કે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ બપોર બાદ મસ્ત વરસાદ વરસ્યો, જેથી લોકોએ પણ રાહત અનુભવી। આ તરફ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। કેટલાક વિસ્તારોમાં તો વીજળી પણ ગુલ થઈ ગઈ।
રાત્રિના 3 વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. દ્વારકા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતા શહેરના રોડ રસ્તા ભીના થયા. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ધોરાજીમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં પણ હાલ આનંદની લાગણી છે. તો ગોંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો, જેથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. ખાસ કરીને જે ખેડૂતોએ વાવણી કરી છે તેઓ હાલ ખુશખુશાલ છે. તો ગઈકાલે પણ ખંભાળિયામાં એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી પાણી થઈ ગયું. ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે. પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થયું. પાલીતાણાના ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડિયા, માલપરા, ભારાટીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો. પાલીતાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે. તો કચ્છમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા. ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો આજે વરસાદનું જોર સૌથી વધુ અમરેલીમાં જોવા મળ્યું છે. અમરેલીના બાબરા શહેરમાં બપોર બાદ વરસાદની દમદાર બેટિંગ. ધોધમાર વરસાદ પડતા અમરાપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદના કારણે રોડ પાણીમાં ગરકાવ થયો. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત જરૂર મળી છે, પરંતુ રસ્તા પર નદી વહેવા લાગી. તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યું. બાબરા શહેર આસપાસના વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો. શહેરના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. તો તીવ્ર વહેણ જોવા મળ્યું. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અમરેલીમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. લાઠી પંથકમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે. તો અમરેલીમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. સાવરકુંડલા, લાઠી, લીલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ, જો કે અસહ્ય ગરમી હતી અને ગરમી બાદ આ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ. રાજપીપળામાં મેઘરાજા મહેરબાન થયા. વરસાદી માહોલથી ખેતરો તરબોળ થઈ ગયા. ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વાવણી માટે રાહ જોતા ખેડૂતો પણ હવે ખુશ થયા છે અને આશા બંધાઈ છે. તો અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. અચાનક અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. એસજી હાઈવે, સરખેજ, વિજલપુર વિસ્તારમાં વરસાદ થયો. સાંજ બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો.